નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો એપોઇન્ટમેન્ટ એપ્રેન્ટિસ ક્લાર્ક ભરતી ધી ખેડા પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં નીચેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ ક્લાર્કમાં ભરતી કરવા માટેની આ જાહેરાત છે. તો બેંકની કામગીરીમાં વધારો થવાને કારણે નીચેની લાયકાત ધરાવતા એપ્રેન્ટિસ ક્લાર્કની જરૂર છે. શૈક્ષણિક લાયકાત અહીં જોઈએ તો બીકોમ, એમકોમ, બીબીએ, એમબીએ, બીસીએ, એમસીએ ઉમેદવારોએ સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી, ન્યૂનતમ 50% ગુણ, એકંદરે 5 સીજીપીએ અથવા 5 એસજીપીએ છેલ્લા સેમિસ્ટર સાથે પાસ કરેલી હોવી જોઈએ. કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન. મહત્તમ ઉંમર 35 વર્ષ તથા લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. આ જગ્યાઓ ઉપર અરજી કરતા ઉમેદવારોએ નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે. તો અહીં આપણે શરતો જોઈએ તો શરત નંબર 1 છે કે સહકારી સંસ્થામાં કામકાજ કરેલને અગ્રિમતા આપવામાં આવશે. 2 નંબરની શરત છે કે બેન્કિંગ અંગેના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે. 3 નંબરની શરત છે કોમ્પ્યુટર અંગેની જાણકારી, એમએસ ઓફિસ, ઈમેલ તેમજ અંગ્રેજી ભાષામાં નિપુણતા અને ગુજરાતી ટાઈપિંગ આવડતું હોવું જોઈએ. 4 નંબરની શરત છે કે અરજી કરનાર ઉમેદવારે પોતાની અરજી સાથે પ્રમાણપત્રો તથા અનુભવ સર્ટિફિકેટ અને પાસપોર્ટ ફોટો બીડવાનો રહેશે. 5 નંબરની શરત છે કે અરજી રૂબરૂ ટપાલથી કુરિયરથી દ્વારા મોકલી આપવાની રહેશે. 6 નંબરની શરત છે કે અરજી કરવાનું સરનામું ઉપર પ્રમાણે કરવાનું રહેશે તથા 20/12/2025 સુધીમાં મળી જાય તે રીતના અરજી મોકલી આપવાની રહેશે. આ જાહેરાત પછી આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. અધૂરી વિગતોવાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 8મા નંબરની શરત છે મિત્રો કે અરજદારની નિમણૂક અંગે તમામ પ્રક્રિયાઓ હાથ ધરવા અને નિર્ણય લેવાનો આખરી અધિકાર બેંકનો રહેશે અને નિર્ણય તે આખરી ગણાશે. તો મિત્રો અહીં તમે જો એપ્રેન્ટિસ ક્લાર્ક તરીકે બેંકમાં એક્સપિરિયન્સ લેવા માંગો છો અને બેંકમાં કામ કરવા ઈચ્છો છો તેવા ઉમેદવારો માટે એક સુવર્ણ મોકો છે. જો તમે ખેડા જિલ્લાના હોય, એમકોમ, બીકોમ, બીબીએ, એમબીએ જેવી ડિગ્રી જે માગ્યા મુજબની છે તે ધરાવતા હોય તો આ જગ્યા માટે જરૂરથી તમારે એપ્લાય કરવી જોઈએ અને આ જગ્યા પર તમારે અનુભવ મેળવવો જોઈએ. તો ધન્યવાદ, આભાર.